સુરેન્દ્રનગરમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર લીઝને નોટિસ ફટકારાઈ છે। હુમલા બાદ ખાણ ખનીજ વિભાગ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે। આજથી વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી। ગેરકાયદે 80 જેટલી લીઝ બંધ કરાશે, જ્યારે 30 કરોડનો દંડ વસૂલવામાં આવશે। ખનીજ વિભાગ 250 લોકોને નોટિસ ફટકારી ચૂક્યું છે। થાનગઢ, સાયલા અને મૂળીમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે। 4 વખત ખાણ ખનીજ ટીમો પર હુમલાના બનાવો બન્યા છે। ખનીજ વિભાગ દ્વારા 250 લોકોને નોટિસ આપવામાં આવી છે। 80 લીઝ બંધ કરાશે, જ્યારે 30 કરોડનો દંડ વસૂલવા આ નોટિસ ફટકારવામાં આવી છે। કાયદેસર 406 લીઝો, જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાની લીઝ બંધ કરવામાં આવશે। ભાવેશ પ્રજાપતિ વધુ માહિતી આપી રહ્યા છે। ભાવેશ, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસ વાત કરવામાં આવે તો વારંવાર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર હુમલા થતા હવે ખાણ ખનીજ વિભાગ પર એક્શન મોડમાં આવ્યું છે। ખાસ કરીને જે જિલ્લાની જે લીઝ ધારકો છે એમાં જે નિયમ મુજબ જે લીઝ ધારકો છે નિયમ નથી પાળતા એવી 80 જે લીઝો છે એને રદ કરવામાં આવશે। સાથે સાથે આજથી જે તમામ જે ખનન વહન જે કરી રહ્યા છે તમામમાં જીપીએસ સિસ્ટમ છે એ લગાવવામાં આવી છે, કારણ કે સતત છેલ્લા થોડા સમયમાં 4 વખત હુમલો છે ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર કરવામાં આવ્યો હતો। એને લઈને હાલ તમામ લોકોને છે નોટિસ છે ફટકારવામાં આવી છે। 30 કરોડનો દંડ છે ફટકારવામાં આવ્યો છે। હવેથી જે જીપીએસ સિસ્ટમ છે એનો પણ અમલી કરવામાં આવશે। એટલે ખાસ કરીને જે ખનન વિભાગના જે લોકો છે એની સામે કડક કાર્યવાહી કરવા માટે થઈ ખાણ ખનીજ ટીમની આખી જે ટીમ છે એને કમર કસી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।